ફાઇનલી મિત્રો વાઘ અમારી તરફ આવી રહ્યો છે અને અમારાથી ડરીને પાછો ભાગી ગયો છે. આમ તો મગર જોઈ શકશો તો તમે આ બધી ચિંતા કરે છે. અમે આ બધાને જોવા આવ્યા છીએ. તો ફાઇનલી મિત્રો અમને વાઘ જોવા પણ મળી ગયો છે. તો વાઘ જોઈએ છે તમે જો આપણી યુટ્યુબ આઈડીમાં છે કે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ અને આજથી આપણે બ્લોગ બનાવવાનું પણ ચાલુ કરવાનું. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો આવી રીતે. આજે ઉતરાયણ પણ છે તો આજથી જ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મેં આવી ગયા છે ફિરકી પાવા અને અમારો વારો થોડીક સમયમાં આવવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે મારા કાકા, એને લગાડી દીધા છે દોર પાવા. અગાસીનો વ્યૂ પણ અલગમાં દેખાડું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આ સુરતનો લુક છે કાંક આવી રીતનો. અમારી ફિરકી અમારા અજયભાઈ પતંગ ચગાવી રહ્યા છે. એક વખત કાપી છે એટલી પતંગ 4 પતંગ શેકાય એમાંથી એક પતંગ કપાણી. મિત્રો ઉત્તરાયણ બાદ તમે આવી જશો બપોર પછી પ્રાણી સંગ્રહાલયમાં. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ મિત્ર આ છે ગલબર બિલાડી ને અમે આવી જાય તો પ્રાણી સંગ્રહમાં. આ તો આવી રીતે ગલ બિલાડી હોય છે. જે લોકોએ ન જોઈ હોય એ કોમેન્ટ કરી દેજો. જે લોકોએ જોઈ હોય એ પણ કોમેન્ટ કરી દેજો. તો મિત્ર આ કાંઈક પ્રાણી સંગ્રહનું કાંઈક પબ્લિક કાંઈક આવી રીતનું છે તમને દેખાડું. અહીંયા બધા આવે પ્રાણી સંગ્રહમાં. તમે પણ આવજો એકવાર. અંદર જવાની ટિકિટની બહુ ખબર નથી. અમે આમને ઘૂસી ગયા અંદર. તો મિત્ર અમને વાઘ જોવા પણ મળી ગયો છે. તો વાઘ જોઈએ છે તમે જો. તમને ઝૂમ કરીને દેખાડું. આવી રીતનો કાંક વાઘ છે. સુઈ ગયો હતો અત્યારે. તો ફાઇનલી મિત્ર વાઘ અમારી તરફ આવી રહ્યો છે અને અમારાથી ડરીને પાછો ભાગી ગયો છે. તો અમે તેના તળબાથી નાખીને એવા ભાઈઓ છે અમારે હારે એટલે ભાગી ગયો છે. ફરી પાછો આવશે અમારી બાજુ. અને પબ્લિક પણ કાંક જો આવી રીતે જોવે છે. હા તો બાકી રહી ગયા મારા કલેટાઓ. આજે અમારા ગાંધી ઘરના હોય. આમ તો મગર જોઈ શકશો તો તમે આ બધી ચિંતા કરે છે. અમે આ બધાને જોવા આવ્યા છીએ. આપણો કલેજો આવી ગયો છે તો આપણા કલેજાને જોઈ લેતો. આપણો કલેજો આવું કરે છે. બાકી છે આ કંઈક ખાઈ રહ્યો છે. તો મિત્રો આને શું કહેવાય આ કહેતો કોમેન્ટમાં બતાવી દેજો. કાંઈક આવી રીતના આવો કાંઈક પ્રાણી છે. આનું નામ તો મને નથી આવડતું. તમે કોમેન્ટમાં કહી દેજો.